ભજન કરાવે એમના માતા પિતાની જય. પેલી તો અમારે ધન્યવાદ તો ગમાબાના પરિવારને લાય, જેમ કે એક દીકરીના પ્રસંગ નિમિત્તે આ સંતોનો સમાગમ, સંત સમાગમ, હરિકથા, તુલસી દુર્લભ જોઈ, શુદ્ધ ધારા ધનલક્ષ્મી પાપી કે ઘર હોય. અને કે પૈસા તો બધાને હોય, બધું હોય છે, પણ આવો સંતનો સમાગમ હોતો. સદારામ બાપે કીધું છે કે થોડું કરો પણ ઠીક કરો, થોડું વિચારો ગામના, હારી રાખશો ભાવના તો પૂર્ણ થશે. માટે ખૂબ ખૂબ તો અમારા દલારામના પરિવારને બોલો સદગુરુ ભગવાન કી જય. હો મનના પર પંચ મૂકજે, કરજે સત્ય વિચાર, રતન પદાર્થ ગલમ છે નાયા રે વારંવાર. આવા દલમાં તમે કરોડો રૂપિયા આવો તો કોઈ આવે? અને રતન પદાર્થ કીધું છે એટલે આ કિંમતી ધાતુ છે. આવો મનુષ્ય જેવો કોઈ ધર્મ છે નહીં. અને આને આપણે વેડફાય. સંતો કે છે કે મરદીવા, એટલે અમુક નહીં ખબર એને કે મારબુડું મરાય શિરત, પણ તમારે જીવતા જીવતા રહેવાનું છે, મારવાનું બીજું છે. તમારે મરવાનું આવતું મરે જ પદ રહેશું. અને સંતો સમજાવે છે આપણે, ખૂબ આપણે થોડું થોડું સમજવું પડે. એક લોગો ભ્રષ્ટલ છે, આમ તો કોઈ એટલું બધું રમૂજી છે. બાદશાહ સભા ભરીને બેઠા હતા એટલે કીધું હતું કે મારા પ્રશ્નનો ઉત્તર આપે અને મોઢો માજ્યું તો આપો. અને આ તમારા દેવે કીધું કે હવે મારું બોલો આને મનનો સંશય તો આપણે શી રીત મટાડવો, અને મટે શી જ નો. પ્રધાનજીએ કીધું કે બાપુ મને 2 દાડાની વેતન આપો, તમારા મનનો સંશય મટાડો. મેં પ્રધાનજી દાદા હતા જંગલમાં રબારી, આપણે બાપુએ કીધું એની કોઈ રબારી બકરો સારતો હતો. રબારીએ કીધું કે પ્રધાનજી તમે ખરા તાપના કે રાધાને એક સંશય થયો છે, એટલે રાધાનો સંશય ભાગવા માટે હું મોણા ગોતવા છું. એટલે પેલા કીધું કે રાધાનો સંશય હું ભાગું. રબારી કે તો ભાગે કે હા, તો કે કાલે તો સભામાં આવજે. પ્રધાનજી પાછા વળ્યા એટલે રાધાએ કીધું કે પ્રધાનજી આજ ને આજ કે આવો બાપુ કાલે વહેલો આપણે પ્રશ્નનો જવાબ મળી જશે. દાડો ઉજો રાધા સભા ભરીને બેઠા હતા. પેલો ભાઈ આવીને કીધું કે હવે ભાઈ સભાસદો વાપરજો, મારા પ્રશ્નનો જવાબ આ ભાઈ આપે છે એને મોઢે માજો ઇનામ આપવાનું. બોલો તાર રાધાને કીધું બોલો સાહેબ. રાધાએ 1 ઓગળી ઓછી કરી, પેલે 2 ઓગળી ઓછી કરી. એક પ્રશ્નનો જવાબ રાધાને મળી ગયો. બીજો કે મારો પ્રશ્ન છે કે બાપુ બોલો. બાપુએ ઓગળીઓ કરીને કોરે મોરે કોડાળું કાઢ્યું અને પેલે ફાટજી નામ કર્યું. રાધાએ કીધું કે ભાઈ મારા પ્રશ્નના જવાબ મને મળી ગયા, અને 1000 હોનામાં આલી જો. 1000 હોનામાં આલી એટલે પેલો તો કોબળીએ ભોજીને હેડી, પણ એને નક્કી થઈ ગયું કે અરે મારો ગાળો લઈ જશે, પણ ભલે લઈ જાતો હોનામોર આલી. બિરબલે વિચાર કર્યો કે હવે મારે બધું સમજવું છે. સભા વેરેજી હાથ જોડી નમ્ર વિનંતી કરીને કીધું કે બાપુ તમારું મારા આશરે હોય નહીં, મને તો કહો. એટલે કે પડતા તું સમજતો નથી કે જેમ કે મેં 1 ઓગળી ઓછી કરી કે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, તો એને કીધું કે હા ભાઈ હા બાપુ અલ્લાહ ઈશ્વર એક. એટલે એને 2 ઓગળીઓ કરી એટલે કે અલ્લાહ ઈશ્વર એક. મારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું બરાબર, એકલો તો થઈ ગયું. બીજો પ્રશ્ન મેં કે એમ કર્યો કે પૃથ્વી આ ધરતી માતા દડા ગોળ છે, એટલે એને કીધું કે આ બાપુ નાગની ફેન માથે છે.
બરાબર, સરસ, ધન્યવાદ છે દેહાઈને. એટલે આ પ્રશ્ન આલ્યો ગોમમાં મળી ગયો વાળી કીધું કે દેહાઈ પાસે ના પૂછો. મેં બિલકુલ દેહાઈ જેડી જ્યાં દેહાઈ બકરો સારતા હતા ને કીધું કે દેહાઈ બેહો બેહો, તમારા તો દાદર દૂર થઈ ગયું, પણ મને વાત કરો કે બોલો શું કરો કહો. કે પ્રશ્નનો કેવું છે કે તમે પ્રશ્નનો જવાબ શીરે ચાલ્યો કે તમે બિલકુલ ગોડા છો કે જેમ કે એની એક બોગડો માજે મીઠ બે કે બાપુ બે આલી ગયો બે થી અને ના ધરપડું મારો આખો વાળો માજ્યો. પછી મેં મનમાં હાકો નાશો મારા બાઈના છોકરા ભૂસે મરી જશે શું ખાશી અને મને મારો ગોગો ગયા છે. પછી મેં કીધું તને મારો ગોગો ડહ્યા તમે. હવે આ કોઈ આ પ્રશ્નને લાગે વળગે ખરું સમાધાન થઈ ગયું, પાછળ નક્કી થઈ ગયું કે મારો જવાબ મળી ગયો. બોલો સદગુરુ ભગવાન કી